વલસાડમાં સતત 3 દિવસથી વરસાદી માહોલ છવાયો છે અને ખાડીમાં નવા નીર આવ્યા છે। મહારાષ્ટ્રના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વારોલી ખાડીમાં નવા નીર આવ્યા। નવા નીરને કારણે વારોલી ખાડી ઓવરફ્લો થઈ હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વલસાડમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ, ચોતરફ લીલોતરી અને ખાડીમાં નવા નીરની આવક। મહારાષ્ટ્રમાં પણ સારો વરસાદ છે। ઉપરવાસમાં સારા વરસાદને પગલે ખાડીમાં નવા નીર આવ્યા, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 3 દિવસથી વરસાદી માહોલ છે, જેના કારણે ખાડીમાં નવા નીર જોવા મળ્યા। તો વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત। વહેલી સવારે વલસાડ ખાતે ધોધમાર વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકામાં નોંધાયો। વલસાડમાં 2 કલાકમાં 2.44 ઇંચ વરસાદ વરસતા શહેરના બંને મુખ્ય અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા। શહેરના છીપવાડ અંડરપાસ અને મોગરવાડી અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અંડરપાસમાં કમરસમાં પાણી ભરાઈ જતા પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી બંને અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા। વહેલી સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોએ હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે। વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। હાલ અમે ઊભા છે વલસાડ જિલ્લાના છીપવાડ અંડરપાસ ખાતે, જ્યાં વલસાડ જિલ્લા વહેલી સવારથી જ પડેલા વરસાદને કારણે જે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વહેલી સવારે નોકરીએ જતો નોકરિયાત વર્ગ તથા શાળાએ જતા બાળકો અટવાયા હતા। હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રમાણે એક ટેમ્પો છે, જે ટેમ્પો પાણીના અંદર ફસાયો છે। વાત કરવામાં આવે તો વલસાડના વિવિધ વિસ્તારો એટલે કે નીચાણવાળા વિસ્તારો જે છે, જેવા કે મોગરાવાડી અંડરપાસ છે કે ધરમપુર ખાતેના જે સર્વિસ રોડ છે, ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન દ્વારા જે કરવામાં આવેલી જે કામગીરી છે તે માત્ર ને માત્ર કાગળ પર સાબિત થઈ છે અને જે લાખો રૂપિયા જે ખર્ચેલા હતા તે માત્ર પાણીમાં ધોવાઈ ગયા છે। ત્યારે સ્થાનિકો દ્વારા પાલિકા ઉપર એક જ આશ લગાવીને બેઠા છે કે વારંવાર થતી આ સમસ્યામાંથી ક્યારે છુટકારો મળશે એ જોવું રહ્યું। અક્ષય કદમ, TV9 વલસાડ।